कश्मीर के शहीदों को वापी मुस्लिम समाज ने दी श्रद्धांजलि। रैली निकालकर पाकिस्तान मुर्दाबाद और आतंकवाद विरोधी नारे लगाए। वापी कश्मीर के पुंछ जिले में हुए आतंकी हमले में शहीद हुए यात्रियों को श्रद्धांजलि देने के लिए वापी तालुका के मुस्लिम समाज द्वारा विशेष कार्यक्रम आयोजित किया गया। शुक्रवार को नमाज के बाद स्थानीय मुस्लिम समाज के सदस्य एकत्रित हुए और वापी के झंडा चौक तक रैली निकाली। इस रैली के दौरान उपस्थित लोगों ने पाकिस्तान मुर्दाबाद और आतंकवाद मुर्दाबाद जैसे नारे लगाते हुए आतंकवादी गतिविधियों का कड़ा विरोध दर्ज कराया। रैली में बड़ी संख्या में युवा और समाज के प्रमुख नेता शामिल हुए। मुस्लिम समाज के नेताओं ने स्पष्ट शब्दों में कहा कि वे हर प्रकार के आतंकवाद के खिलाफ हैं और देश की एकता और अखंडता के प्रति पूरी निष्ठा से समर्थन करते हैं। साथ ही उन्होंने केंद्र सरकार से पाकिस्तान और आतंकवादी संगठनों के खिलाफ सख्त कार्रवाई करने की भी मांग की। समाज के नेताओं का ये भी संदेश था कि हम देशभक्त हैं और शहीदों की शहादत व्यर्थ न जाए, इसके लिए एकजुट होकर आतंकवाद के खिलाफ आवाज उठाना आवश्यक है। फांसी दो, फांसी दो, आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो। पाकिस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद। જે પહેલગામમાં જે કુખ્યાત ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે ને સરકારને વિનંતી કરીએ છીએ અમે અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એમની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માંગુ કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપો, એ જ અમારી અપીલ છે। ને આજે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું। ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો। એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો। આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે ને એના પર જે બી કાયદેસરનો જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો। આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે। એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ। ને બીજી વાત એ કે આપણા શહેરના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી। સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા, આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા।